કોને? હા મામા. એક બે ભાઈ હતા. હા બે ભાઈ ખાસા પર ભણવા છે. હા પછી શાહ હા. જુવાનું પાડતા પાડતા એક થાળ વજ્યો હોનાનો. ઓહો શું ના થા. હોનાનો થાળ વજ્યો એટલે મોટો ભાઈ કે મોજું, હા નાનો કે મોજું. હા એટલે તો નાનો ભાઈ કે ભલે તારે રાખવો હોય રાખ, પણ રાતને હું લઈ જાય ખરો. ઓહો રેવા નહીં જો કે તારે. તારા કને રહેવા નહીં. હા તો કે લઈ જાય બધો. હા લઈ કે લઈ જાય. હા એટલે આ તો એક બીજો હું ગાઈ જવું મોટો ભાઈ. હા આ જો લેવા. હા એટલે આ ફોન મને હું તો પાડે આજે. હા તો પોતે થાળ લેવા આવ્યા. હા એટલે આ તો થાળ લઈને હેડ્યું. હા હેડી જાય પોતે જાય ખોદી જમીન ગાલી ઓહો થાળ. જમીન કાલે. જમીન ગાલ્યો હા અને આર્યો સીધો બધી લઈને પગે પગે જો હા જો પોતે જમીન ગાલ્યો ખોદીને લાવી. અરે અરે. હા તો ઓલા તો બાપડાને કોઈ રહ્યો નહીં. એને તો મહેનત માથે પડી. હા એટલે હવાનો ઉઠતો નાનો કીધું નાને ભાઈએ કે તમે થાળ તો દીધો જ હું ઠૂજ ગયો સોર્યો. હું લઈ ગયો પણ મારી ઘરે છે. હા તો કે આભારીઓ મારી ઘરે. ઓહો બુધ માર્યું કામ ના. હા તારા કન ચોથી હોય કે તમે જમીન ગાલ્યો મેં લઈ લાવ્યો. હોય. તો કે તે જેમ કે લાવ્યો તો કે લાવ્યો. હા તો કે આજ હોદે વાત. હા તો કે હવે આજ હોદે લઈ કોત લીધો હોય કે હા આ ઠા પડાય. આજ કે ખબર પડે કે આજ ભાદરમાં મેલું હજરે બેહી ગયો તો હા આજ કે એક લેતો. હા એટલે આ મારી થાળ ભરી પાણીનો પેટમાં જ મેચ્યો બરો. ઓહો પછી પૂછતો હા બેટો થાળ લઈ છે તો 5 પાણી ઢોળાય. હોય. એટલે આ તો પાણીનો ધોળો થાળ નારીઓ જો હા ઓલે પૂછતો. હા હવે કે મારા ભાઈ કે થાળ તો મેચ્યો હા પાણીનો ભરી મેચ્યો. ઓહો છાતી ઉપર પાણીનો પડીને તાર મેલ્યો. હા હા પાણીનો ભરેલ થયો આને ધરીક હું અડું હા તો કે આ પાણી ઢોળે નાખી દઉં. ઓહો હવે કે આને મારે શું કરું. હા તો કે એક ખેતર કાને હતું તો ઓલે આઈડિયાના ભોંગણા લાવી ભોંગણાનું અરે એમાં 4-5 હંધોડી લોબી નળી દેવું કરી. ઓહો ભોંગળીઓની નળી કરી. હા ભોંગળી નળી દેવું કરી હા અને થેડે ઉભી આખું પાણી તોણી લીધું થાળ. ઓહો થાળમાં તોણી લીધું હા અને પછી થાળ લઈને હેડ્યો. હા તો એને જાય પાણીમાં થાળ ગાલ્યો. અરે અરે પાણીમાં થાળ ગાલ્યો પણ ઘડીક શું ના જાજ્યો કે મારે થાળ તો લીધેલું મારે પાણી ઢોળવાનું નહીં મારે આડે કર્યું ને. હા અને મારે બધી ગઈ તો પગે પગે ગયો તે પાણી મોય પગ ઢળી. ઓહો હવે પાણી પગ ઢળી કે પાણીમાં આને થાળ મેજો જી હવે એવી તો કે શું ખબર પડે. હા એટલે આ તો કે હવે મારું આ શું કરવું. આને આઈડિયા કર્યો કે જો આડ્યો પાણીમાં જેટલે જો છે હા એટલે પલળેલો હશે. ઓહો ઘરે જાય જોવો પડો. આ માજો માસ્ટર માઇન્ડ હતો. આ હું શેર હતો. હા એટલે આ તો જો ઘરે જાય ભાઈ ઉડો એમને લુગડાઈ નહીં હતા અરે અરે પલળેલો એમને હું ખાઈ કરી દે. હા હું ખાઈ ગયો એટલે આ તો આને જોયું કે આ તો ગુડો હમણાં ભાઈ પલળેલા છે. ઓહો બેટા ગુડો ગુડો ઉધી પલળેલો છે ગારન બારન. ગુડો થી આગળ જલ હા પાકું પોતે આ તો જાય ગુડો હમણાં પાણી બીજો કમ્પ્લીટ ગોમાં હાથ કરી થાળ તો દળ્યો. ઓહો ડાયરો થાળ તો દળ્યો લઈને ઘરે આવી મીઠી નું ગઈ. ઓહો હવાના ઉઠતા હોય તો કીધું હા કે તમે થાળ તો પાણીનો ભરીને છાતીમાં મીઠી છૂટા હતા. હા કીધું કે મેં લઈ જવો ખબર તમારે હા કે હોય ખબર છે આભારીઓ કે મેં પાછળ આવી ત્યાં પાણી ખાલી ગયો. હા તો કે મારું હવે આ થાળ તો કે આ થાળની ઓપી આમ જે ખાઈ નહીં તો લીધા વગર નહીં રહે હું પાછળ લાવ્યા વગર નહીં રહે. હોય. ત્યાં કે હવે વેસી પૈસા અડધું જણા પછી 2 જણા લાવી થાળ વેસી પૈસા અડધું કરી. આવા બધા હોનાના થાળ આટલા હોશિયાર બે ભાઈ હતા. બે ભાઈ પણ હોશિયાર મજા હોશિયાર. એક લાવે ને એક મેલે. બરાબર ઉલે સોરે પર ઉલે પાછળ આવે. એ તો સડા ઉતાર હતા એમ. એવા હતા. તો મિત્રો તમને મારીને મમ્માની વાત કેવી લાગી? સારી લાગે તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો અને અમારી ચેનલ મમ્મા ભણેકની મોજને તમે સબસ્ક્રાઈબ કરી દો. આવી નવી નવી ઘણી બધી વાતો મળશે. શું કેવું મમ્મા? હા ખૂબ મળશે. હા મજા કરો.